આજે તો રસ્તામાં મારી સાથે કઈક આવું થઈ ગયું ને, એવું તો હું તો કહું ભગવાનની દયાથી મારી યારે થાય ને તો સારું. હવારમાં સીઆઈડી જોતા બ્લોગની શરૂઆત કરી. હવે પછી એમ ન કહેતા કે સીઆઈડી જોવા જા કે કામ કરવા. હમણાંથી થોડાક દિવસ થયા કઈ વરસાદ નથી આવ્યો. કઈક વરસાદને ભૂલાઈ તો નહીં ગયો ને કે મારી સિઝન છે. હવે વરસાદ તો ઠીક પણ આજ મોં સોનું લાગે. આજમાં મોંમાં પબ્લિક દેખાતી નથી ભાઈ. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. હવે પબ્લિક ભલે ઓછી હોય, આપણે કા લેવા દેવા છે અમે કઈ. રસ્તામાં થતો હતો ને કોલેજ અડો આવી ગયો, અને કોલેજ થી છૂટા હતા છોકરાઓ, ખાલી છોકરાઓ. તો અમુક ઉમર કરી દે કે ભાઈ તું એ હાટું તો જોર નહોતું ને. પણ હવે તમારો જેવો વિચાર લાગે છે કે વરસાદ ને એનો સમય યાદ આવી ગયો. વરસાદ તો એટલો ઘડીક આવી ગયો ને, બધે પાણી કરી દીધું. હવે હાઈવે ઉપરનો માહોલ કઈક વરસાદી આવો છે. હવે શનિવાર હતો એટલા માટે શનિદેવના દર્શન કરી લીધા. પાછી તો ભાઈ તડકા તડે ભેગા થયા તો એક અકસ્માત જોવા મળી ગયું. હવે આ એક્સિડન્ટ ભાઈ એટલું ભયંકર છે ને, આમાં એક ભાઈનું મોત પણ થઈ ગયું છે. એટલા માટે ભાઈ હું તો એમ કહું કે તમે ગાડી હાવ ધીમે ચલાવો, કારણ કે તમે તમારી જગ્યાએ થોડાક મોડા પૂછશો તો હાલશે, પણ હાવ નહીં પૂગો એવું નહીં કરતા.